2 કરોડથી વધુ વસ્તુઓનો નાશ કરતી ભાવનગર પોલીસ 2 રોલરની મદદથી નાશ કરાયો હતો। 1.90 લાખનો દારૂ અને 10 લાખનો બિયરનો જથ્થાનો નાશ કરાયો હતો। વર્તેજ પાસે આવેલા નવા ગામ ખાતે દારૂનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। વર્તેજ પોલીસ સ્ટેશન, ઘોઘા પોલીસ સ્ટેશન તેમજ ભાવનગરના દરેક પોલીસ સ્ટેશનમાં પકડાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। એસડીએમ પ્રતિભા દહિયા અને ડીવાયએસપી આર સિંધાલની દેખરેખ હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। जेकेएसन्यूज़ गुजराती साथे हिरेन भायाणी, भावनगर। भावनगर के 8 पुलिस स्टेशन का तकरीबन 2 करोड़ से ज़्यादा का मुद्दा माल का हमने यहाँ पे दारू का नाश किया है, जिसमें से आश्रय बॉटल्स थी 1 लाख के आसपास बॉटल्स थी। पुलिस बंदोबस्त के साथ हम यहाँ सुबह 9:30 बजे से हाजिर हैं और व्यवस्थित तरीके से सारी टीम ने काम किया है और ये 2 रोलर्स लगे हुए हैं। कितना डिवीज़न का था, कया डिवीज़न का था? ये 8 पुलिस स्टेशन हैं, जिसमें नीलमबाग, गोगा रोड, गंगा जलिया, बोर तालाब, भरतनगर, वर्तेज, गोगा और वेलावदार भाल वाले 8 पुलिस स्टेशन हैं, जिनका टोटल यहाँ पे मुद्दा माल था। कोर्ट के आदेश अनुसार हमने यहाँ पे दारू नाश किया है। कितना दिन का होगा वो? 5 वर्ष का हुआ, 3 वर्ष का? नहीं, ये मुद्दा एक साल पुराना मुद्दा माल था, तो जिसका 23-24 का सारा संकलित जो था वो 1 लाख बॉटल्स थी। આજે માનનીય એસડીએમ સાહેબની અધ્યક્ષસ્થાને ભાવનગર વિભાગના જે 8 પોલીસ સ્ટેશન છે, જેમાં નીલમબાગ, ઘોઘા રોડ પોલીસ સ્ટેશન, ગંગાજળિયા પોલીસ સ્ટેશન, બોર તળાવ પોલીસ સ્ટેશન, ભરતનગર, ઘોઘા પોલીસ સ્ટેશન, વર્તેજ પોલીસ સ્ટેશન અને વેરાવદર ભાલ પોલીસ સ્ટેશન હેઠળના જે પોલીસ દ્વારા જે ગુના દાખલ કરેલા તેને ગુનાના અનુસંધાને નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી, પ્રોહિનાશના હુકમ મેળવી અને આજે માનનીય એસડીએમ સાહેબના અધ્યક્ષસ્થાને એક ટીમ બનાવી આજે આશરે 2 કરોડ રૂપિયાનો પ્રોહી મુદ્દામાલને નાશ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે, જેમાં 1 કરોડ અને 90 લાખ જેટલો જે છે પ્રોહીનો જે દારૂનો જથ્થો અને 10 લાખ કિંમતનો બિયરનો જથ્થાનો નાશની હાલમાં કાર્યવાહી વર્તેજ પોલીસ સ્ટેશનના નવાગામ વિસ્તારમાં હાલમાં ચાલુ રહી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ આ કાર્યવાહી હાલમાં ચાલુ છે।